પણ બગડી ગયું ને લાલ લાઇટ બૈરા જ રાખે, લીલી લાઇટ થતી નથી. જે લીલી લાઇટ થાય ને તો ઓટોમેટિકનું કામ કરે, તો ડાયરેક્ટ મોટર ચાલુ થાય. પણ લીલી લાઇટ થતી જ નથી, એટલે કંઈક અંદર ફોલ્ટ થયો હોય. આમાં કંઈ બતાવતું નથી. જો નકર આ બધે ઉડલ હોય ને જ્યાં એ તો બદલાવી હકી, પણ આમ જે આઈસીમાં જ પ્રોબ્લેમ હશે, એટલે એ આ કંઈ રિપેર થાય જ નહીં. ગયો હોય પાણામાં પોલમાં, જો જબરી હરફની કાચરી છે. આપણે યાદ એક શૂટ કરી આવી, શું હાલચાલ છે ને હાલચાલ પૂછતા આવી. જો જબ કોબરા આવી પાણો હલે તો બી જાય આપણે. હા મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. અને તમને બધાને ખબર છે પાણી ચાલુ કરી દીધા ભાઈ. તડકો બહુ પડે એટલે હવે કરી દેવું પડે. માંડવી સુકાય છે અને ફુવારા મૂકી દીધા. જો કેમ કે હેમરમાં મેળ ના આવે, લાઇટ રહેતી જ નથી. લાઇટ રહે તો આપણે હેમર પાઈ હગી, લાઇટ વહી જાય ને વળી એકને કટકામ જયા રાખે, એટલે આપણે ફુવારા ચાલુ કરી દીધો. જો એટલે લાઇટ વહી ગઈ છે અને બધે વાઈવી ઊભા હોય. જો તમને એમ નહીં જોવા મળે કે વાઈફાઈ કોઈ છે નહીં, બધે વાઈવી જ છે. લાઇટ રહેતી નથી એટલે એને વાઈવી જ ઊભવું પડે. પણ ઓટોમેટિક છે એને કંઈ ઉપાધિ નથી. અને અમારી ઓટોમેટિક છે પણ નવું લીધું એ ઓલી વાઈમ ચડાવી દીધું. પણ આ વાઈવની મોટર રાખી અમે, પણ આમાં છે ને ધક્કા ખાવા પડે. ભાઈ પોહાય નહીં. આપણે ઓટોમેટિક થાય ઓલી વાઈવનું જૂનું, અને બળી ગયું વીજ પડી હતી ડીપીમાં છે જાય રહ્યું. તે આમાં કંઈ ફોલ્ટ થઈ ગયો. તો આજે છે ને એને ખોલી અને હમું કરવાના છે. હું તો ચડાવવા લે પણ વર્કિંગ નથી કરતું, ઓટોમેટિક ચાલુ નથી કરતું મોટરને. કે ફોલ્ટ છે ઘરે લઈ જાય અને આપણે હમું કરી શું વાંધો હોય. અને તમારે કંઈક બગડી ગયું હોય તો તમે હેલું પાડીએ હમું કરવું. અને આપણે આના કનેક્શન બતાવવાને કઈ રીતે મારવાનું હોય, કેમ કે ઘણે ને ખબર નથી આને કનેક્શન કઈ રીતે મારવા. આના એટલે 7 તાર હોય, જે આડેવરા મારી દે તો ભડકો ના થઈ જાય. એટલે આપણે બધું કનેક્શન દેખાડીએ તમને. તો આપણે પેલા કાઢી લઈએ શરૂઆતમાં, તો એ નીકળીએ ને પછી ઘરે લઈ જવાય. તો આપણે ફ્યુઝ કાઢી લઈએ પહેલાં, સેફટી જરૂરી. કેમકે ફ્યુઝ કાઢી લે તો પાવર આવી જ નહીં, એટલે ફ્યુઝ લગાડેલ છે. તને તો ફ્યુઝ કાઢી લે ફટાફટ, અને તાર ભાઈ આવી જાય. હા ભાઈ આવ્યો હોય, આવી ગયો. જો સેફટી ફર્સ્ટ ભાઈ, સેફટી ફર્સ્ટ. સેફટી બરાબર જ છે ને. ફ્યુઝ કાઢ પેલા. ના રે ના, હું વિડીયો ઉતારતો. તને એમ થાય મને ફ્યુઝ કાઢી નથી આવડતું હે? હાલ કાઢ લે આને. પેલા છે ને આપણે અને છે ને આને ફિટ કરવું હા સહેલું હોય. તે આપણે તમે બતાવ્યું તમને કઈ રીતે ફિટ કરી. પણ બગડી ગયું ને લાલ લાઇટ બૈરા જ રાખે, લીલી લાઇટ થતી નથી. જે લીલી લાઇટ થાય ને તો ઓટોમેટિકનું કામ કરે, તો ડાયરેક્ટ મોટર ચાલુ થાય. પણ લીલી લાઇટ થતી જ નથી, એટલે કંઈક અંદર ફોલ્ટ થયો હોય તે આપણે હમો કરવાનો છે. તો ઘેર લઈ જાય, અમે ઇન્વર્ટર છે એટલે રેણી બેણી સોલ્ડરિંગ કરવું હોય તો થઈ જાય. પેલા બારું કાઢી લેવાનું. જો ફ્યુઝ કાઢી નાખ્યા, કેમ કે નકર આમાં પાવર આવે, ફ્યુઝ કાઢવા જ પડે. જો કે લાઇટ નથી તો એ રિસ્ક ના લેવાય, ફ્યુઝ કાઢી લેવાય. અને 7 તાર વાળું છે. જો આ અને 7 તાર છે. અરે પણ ડેટકા જાય લે, મરી ગયો ડેટકો મરી ગયો. ડેટકો મરી ગયો. આ રહ્યો બારો ઘટો જ આ મરી ગયો. બાઈ થયા હોય હા અસફરીના કે હસવાય જ ને. આવી ગયો અને ઘેર જઈને ખોલી દઈ ખબર પડીએ. ફ્યુઝ ચડાવી દે ભાઈ. ઉમે હવે ચાલુ કરવા આવી જ જો હે. ઉમે ચાલુ કરવા આવી જ પડતી ભાઈ. કૂટરી વાળું સક્સેસ નથી ભાઈ. આમાં છે ને અડધા શું કરે, ચાપ છે ને ઓલી લીલી બટન દબાવી રાખે, એટલે એમાં હરીબરી ભરાવી દઈએ. અને ટાટર વચમાં ખૂટી હોય ભરાવી દઈએ ને, એટલે ઓલું બટન પુશ બટન છે ને પુશ થઈ જાય. અને તમને એમ નથી લાગે પુશ બટન ભાઈ 4 વ્હીલમાં જ આવે? આમાં યાર ભાઈ ટાટરમાં એ બટનને પ્રેસ કરીને ચાલુ થતું હોય ને પુશ બટન કહેવાય. થોડાક ટેકનોલોજી વયા ગયા મને સાચું. બધા કહેતા 4 વ્હીલના જ પુશ બટન આવે ભાઈ, બધામાં આવે પુશ બટન. તો એ બટન છે ને લીલું દબાવી રાખે મોટર ચાલુ થઈ જાય. પણ એ સેફટી વાળું નથી ભાઈ. કંઈક મોટર ચાલુ ના થાય ને બાકી ટાટરનું પૂરું થઈ જાય. તો હવે આને ખોલી ઘરે જાય શું પ્રોબ્લેમ? એ ટેસ્ટર નહીં જોઈ ડિસમિસ થઈ હાલ ને આવી તો બધે સાધન આવ્યા ભાઈ. આપણે ભાઈ ઘરે રહે તો રહે ને લાઇટ આવે ને પછી ખબર પડે. આને હરખું કરી લઈએ આપણે. હું તો હવે આપણે છે ને આને ખોલી અને જોઈ શું વાંધો છે. કેમ કે ધક્કા ખાવા પહોંચતા નથી વાઈફના. હાલી જાય ને તો મોટો ઓટોમેટિક ચાલુ તો થઈ જાય. 2 જ બોલ છે, 2 બોલ ખોલી નાખો. ઓહ રે નીકળું એટલે બસ એટલું જ છે ભાઈ. અમારે કંઈ છે નહીં બહુ રોકેટ સાઈઝ નથી ભાઈ, કંઈ છે નહીં આમાં. કીટ નીકળી ગઈ બારી. અને આમાં ડાયોડ બાયો વિડો કે રેઝિસ્ટન્સ વિડું કે આમાં કંઈ દેખાતું નથી ભાઈ.
એટલે આમ ફોલ્ટ શું છે, જો આ લાઇટ બૈરા જ રાખે અને આ લીલી થતી હશે. લીલી થાય ને તો જ આપણે ઓટોમેટિક ટાટા ચાલુ થાય. આમાં કંઈ બતાવતું નથી. જો નકર આ બધે ઉડલ હોય ને એ તો બદલાવી હકી, પણ આમ જે આઈસીમાં જ પ્રોબ્લેમ હશે એટલે એ આ કંઈ રિપેર થાય નહીં. આ બીજી આઈસી હોય ને તો આપણે રિપેર કરી શકીએ, બાકી આ તો ફેલ થઈ ગયું. આ જે આ ડટા કે ઉડલ હોય ને આ બધી બદલાવી શકીએ, રજિસ્ટર ડાયવોર્ડને, બાકી એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે આ આઈસીમાં જ ફોલ્ટ છે, એ ભાઈ બગડી ગયું. અને પાછું આ ચેકે ના થાય, 3 ફેસમાં જવું જ પડે. પણ આમાં કંઈ જવું પડે, ટાટર પાસે જવું પડે. બનતી પૂરી ટ્રાય કરી પણ હમું ના થયું. એટલે મેઇન પ્રોબ્લેમ આઈસીમાં જ છે, એટલે કોઈ રીતે હમું નહીં થાય. પણ આવા જ નંબરની આઈસી હોય ને તો એ ચડાવીને તો હમું થઈ જાય. પણ હવે થાય ધક્કા ખાવા જોઈએ. એ તો મેં ખાઓ ને હજી ખાય. હા તો એમ કઈ ખાવું તો લાઈટ ક્યાં રીએ હે? લાઈટ રહેતી નથી ઈ જ નહીં, એટલે ધક્કા ખાવા પડે ને વળી આવે ને જાય ને. બનતી ટ્રાય કરી પણ ના થઈ. બીજું નવું લઈ આવી, નવું લઈ આવી. હાલો આને મૂકો, ટાઈમ કરી દો ને. કર દે. હવે આને છે ને આપણે ભંગારી દેવાનું થાય. અને કેટલા આવીએ બીજું નહીં ગયું? આના 100 રૂપિયા આવી જાય. હાલો મિત્રો, જો છે ને ફુવારા ફેરવી દીધા ને તોય લાઇટ આવી નહીં. આવ્યા તો ફુવારા ફેરવવા, હવે આ બેસી ગયા. કેમ કે લાઇટ છે ને આવી ને તો વળી ધક્કો થાય, એટલા માટે આપણે ઓટોમેટિક હમું કરતા તો થયું નહીં હમું. એમાં કંઈક વાંધો એવો છે ને હમો થાય એમ જ નથી. આઈસી જ ઉડી ગઈ, એટલે આઈસી ઉડી ગઈ, આઈસી બદલાવી પડે. ઝીણો મીઠો ફોલ્ટ હોય ને તો હમો કરી શકી. અને લાઇટ બે સજ થાય ને ભાઈ, 2 થાય પણ એ પાવા નથી દેતી, વહી ગઈ. અને જો માટ્યું જો બધાય, અમુક ભાઈઓ બેઠા, અમુક લાઈનો હારે, અને આ બાજુ ભાઈઓ બેઠા. લાઈટ ના હોય શું કરે ભાઈ, ભાઈ બેહવું પડે ને, ભાઈ ધક્કા કોણ થાય. આ ડવરા માટ્યું બેઠા હે, અમુક લાઈનો હારે ને ક્યાં જત બતાવી લેવું પણ લાઈટ ક્યાં રહીએ ભાઈ. અને આ જો હરફની જબરી કાચરી છે, આ હરફ ગયો હે ભાઈ, આજુબાજુ ગમે આ ગયો હે. ક્યાં રહ્યો જો હરફની કાચરી, હરફ નથી પણ હરફ હે ને આમાં ગયો હે પાણામાં પોલમાં. જો જબરી હરફની કાચરી છે. આપણે યાદ શૂટ કરી આવી. શું હાલચાલ હે ને હાલચાલ પૂછતા આવી. જો જબરું કોબરા આવી પાણો હલે તો બી જાય આપણે. હાલો ભાઈ હાલો, આ હરફને જો હું તો ભાઈ વાહ લગું થઈ ગયા. હા બોલ હું થાકી ગયો મારે, થાકી જાય મેં. લાઈટ આવે ને ચેક લેટ મી ચેક લાઈટ નહીં આવે. ટાટા ચોટાડી દે, હું ચોટાડી દે. એ રેટકો કાલનો બેઠો અહીંયા. લાઈટ આવી ને પાણી અવાજ આવે, પાણી આવ્યા જ રાખે, ખાલી નથી થયું પાણી. અને આ ઓટોમેટિક ભાઈ ચડાવું કે ચડાવું થયું જ નહીં. હું યાર આવેલું જ નહીં, બહુ ટ્રાય કરી પડી એને બગાડ્યું. જો આ બધા છે ને આમ કરી નાખે, આમ ચાપ ચોટાડી દીધો. પણ આ હે બહુ સક્સેસ નથી. હવે ચોટાડી દે અમે, ધક્કો ખાવો હે ને પોહા હે, બાકી આ ચાપ ચોટાડ્યું નહીં. એ કકીલી જાય, એ મારો માર છે, વાળીને ફરતે કકીલી જાય, થોડાઈ જાય. આ 11 કે માંડવી જો લીલી છમ થઈ ગઈ ને બહુ દૂર થઈ ગઈ માંડવી. જો વાવી આપણે ઘણી વાર બેઠા પણ તોય લાઇટ આવી નહીં. કેમ કે ધક્કો ખાવો ના પડે એટલે આપણે વાવી જ બેઠા હતા, પણ તોય લાઇટ આવી નહીં. હવે કંઈ આવે જોવાને હે, થોડુંક પાવાનું તો રહ્યું. વહેલી આવી જાય ને તો પી જાય, અને તો આપણે ખોટા ઉજાગરા ના કરવા. આખી કાલના પાછું ઉલેથી આખી રાત પાણી વાર્યું હતું. હવે આજ આવી જાય ને તો પી જાય, થોડુંક બાકી રહ્યું. અને આ બ્લોગમાં એટલું, બ્લોગમાં મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નેક્સ્ટ બ્લોગમાં.